સુરતના અરેઠના હરિયાલા ગામે કલરલામ કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડે સમયસર આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. હરિયાલ ગામની સીમમાં આવેલી ગુજરાત કલરલામ કંપનીમાં અચાનક કોઈ કારણોસર ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર ફેક્ટરી પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. કંપનીમાં રાખવામાં આવેલા રેઝિન બગાસ બોર્ડના કાચા માલના જથ્થામાં અચાનક આગ લાગી ગઈ હતી. કાચો માલ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના કાળા ડિબાંગ ગોટે ગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક લોકો અને કંપનીના સત્તાધીશો દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે સુબિલોન ફાયર વિભાગની ટીમ અદ્યતન લાશ્કર અને ટેન્કરો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સૌભાગ્યની વાત એ છે કે આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, જેને કારણે તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે આગને કારણે કંપનીના કાચા માલ અને મશીનરીને ભારે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.